નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવ પેસિવ નો પાર્ટ 2 એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા કે વાક્યની અંદર કર્તા કેટલો હોય અને કર્મ કેટલો હોય અને એની જગ્યા કેવી રીતે બદલવી. સાથે સાથે આજે પણ એ જોઈશું અને ક્રિયાપદમાં ફેરફાર કેવી રીતે કરવા એ પણ આજે આપણે જોઈશું, જેથી કરીને દરેક વાક્યમાં આપણને ખ્યાલ આવે કે કેવી રીતે એનું પેસિવ કરવું છે. તો આ MK ઇંગ્લિશ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને આવનારા વિડીયો તમે જોઈ શકો અને તમે સારામાં સારો અભ્યાસ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું હવે કે જો અહીંયા ક્રિયાપદની વાત થઈ કે ક્રિયાપદની અંદર આ જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદની અંદર આપણે ફેરફાર કેવી રીતે કરીશું એની મેં ફોર્મ્યુલા લખેલી છે. તો અહીંયા ક્રિયાપદ તરીકે એક્ટિવમાં આ પ્રમાણેનું ક્રિયાપદ આપેલું હોય વાક્યમાં V1 કે V5 એટલે કે એ સાદું વર્તમાન કાળ છે. આવા પ્રકારનું ક્રિયાપદ આપેલું હોય ત્યારે પેસિવ કરતી વખતે એમિઝાર પ્લસ V3 માં રૂપાંતર કરવું. V2 એટલે કે જે સાદો ભૂતકાળ આપેલો હોય ત્યારે વોઝ કે વર પ્લસ V3 કરવું. મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 આપેલું હોય ત્યારે મોડેલ ઓક્ઝિલરી પ્લસ B પ્લસ V3 કરવું. V4 એટલે કે ING વાળું ક્રિયાપદ હોય ત્યારે being પ્લસ V3 કરવું. અને છેલ્લે જે પાંચમી ફોર્મ્યુલા છે કે have has had પ્લસ V3 આપેલું હોય તો have has had પ્લસ been પ્લસ V3 કરવું. એટલે એક્ટિવમાં આપણને કેવા પ્રકારનું ક્રિયાપદ આપેલું હોય તો પેસિવમાં કેવા પ્રકારનું ક્રિયાપદ આપણે લખવું. તો જે જગ્યાએ ક્રિયાપદ આપેલું હોય એ જ જગ્યાએ આપણે ક્રિયાપદ મૂકવાનું છે, બીજી કોઈ જગ્યાએ મૂકવાનું નથી. હવે આપણે જોઈશું કે ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે કર્તા કેટલો હોય અને કર્મ કેટલો હોય. તો અહીંયા મેં હકાર વાક્યો આપેલા છે. હકાર વાક્યો પછી આપણે નકાર વાક્યો જોઈશું, એના પછી આપણે પ્રશ્નાર્થક વાક્યો જોઈશું. એટલે આ એફર્મેટિવ સેન્ટેન્સીસ છે, પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોઈશું, સાથે સાથે નેગેટિવ સેન્ટેન્સીસ પણ આપણે જોઈશું. હવે તમે જુઓ કે આપેલું વાક્ય છે કે ગૌરવ સિંગ્સ અ સોંગ બ્યુટીફુલી. તો આમાં જે ક્રિયા છે સિંગ્સ, ગાવાની ક્રિયા, એ સિંગ્સ ક્રિયા કોણ કરે છે તો અહીંયા આ ગૌરવ, અને એ ગૌરવ ક્રિયા કરે છે તો એ સિંગ્સ ક્રિયા છે પાસ ઓન શાના ઉપર થાય છે? કર્મ હંમેશા ક્રિયાપદના પછી આવે બીજા નંબરે. એટલે ધારો કે આપણે આને પ્રશ્ન પૂછીએ કે કોણ ગાય છે તો કર્તા મળશે ગૌરવ. શું ગાય છે તો સોંગ. વોટ સિંગ્સ તો અહીંયા આપણને કર્મ મળ્યો છે. તો વાક્યનો કર્તા ગૌરવ છે અને કર્મ અ સોંગ છે. તો જો બંને નામ છે, જ્યારે નામની જગ્યા બદલાય ત્યારે એ નામમાં કઈ ફેરફાર થતો નથી. હવે તમે જો કે ક્રિયાપદ આપેલું છે, આ ક્રિયાપદ જે છે એ V5 છે. જ્યારે V5 હોય ત્યારે એમિઝાર પ્લસ V3 કરવું. એનો મતલબ કે પેસિવ કરતી વખતે એ જગ્યાએ એમિઝાર, આ ત્રણેયનો અર્થ એક જ સરખો થાય છે, પણ જે કર્તા સાથે મેચ થતું હોય એને ઝૂમ કરવાનું થાય, મતલબ કે એનો ઉપયોગ કરવાનો થાય. આપણને ખબર છે કે આઈ સાથે એમ આવે, હી સી ઇટ સાથે ઈજ આવે અને યુ વી ધે સાથે આર આવે છે. એટલે કર્તા પ્રમાણે આપણે આ ટુ બી નું રૂપ લખવું. હવે જો જગ્યા બદલવાની વાત આવે એટલે કે કર્તા જે છે કર્મના સ્થાને જશે અને કર્મ છે એ કર્તાના સ્થાને થશે, એટલે કે અ સોંગ. અ સોંગ લખી દીધું. હવે સિંગ્સ જે છે V1 એટલે એ જગ્યાએ એમિઝાર પ્લસ V3 થશે. એટલે એમિઝાર માંથી આપણે શાનો ઉપયોગ કરવો છે તો આપણે કર્તા જોઈએ. હવે કોણ છે? અ સોંગ. એટલે એક વચન છે એટલે ઈજ લખીશું. હવે જે સિંગ જે છે એનું V3 શું થાય તો સંગ. અને જ્યારે તમે કર્તા કર્મના સ્થાને લઈ જાઓ ત્યારે એની પૂર્વે બાય લખવું જરૂરી છે. બાય ગૌરવ બ્યુટીફુલી.
એટલે અ સોંગ ઇઝ સંગ બાય ગૌરવ બ્યુટીફુલી. એટલે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ એક્ટિવમાં કેવું છે તો પેસિવમાં કેવું આવે છે, જો જગ્યા એના જ છે. એટલે જગ્યા માત્ર ને માત્ર કર્તા અને કર્મની જ બદલાય છે, બીજા કોઈ શબ્દની આપણે જગ્યા બદલતા નથી. તો ધ્યાન રાખવું કે ભાઈ આપણે કર્તા કયો છે અને કર્મ કયો છે, જેથી કરીને આપણે એને વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ. હવે બીજું વાક્ય અહીંયા રોટ એટલે લખ્યું. આ ક્રિયા કોણ કરે છે તો ધે. એનો મતલબ કે કર્તા ધે છે. શું લખે છે તો આપણને જવાબ મળશે એસે. તો કર્મ એસે છે, એટલે કર્મ હંમેશા ક્રિયાપદના પછી હોય. હવે આ જે ક્રિયાપદ છે એ પ્રકાર કયો છે, એટલે આપણને ખબર પડવી જોઈએ કે એ પ્રકાર કયો છે. તો આ V2 છે. V2 મતલબ કે ભૂતકાળનું રૂપ. એટલે એ જે V2 છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે, વોઝ વર પ્લસ V3. એટલે વોઝ એક વચન માટે, વર બહુવચન માટે, એ પ્રમાણે આપણે જોઈશું. એટલે આ જે કર્મ છે એને આગળ લાવી દઈએ NSA, લખ્યું NSA. હવે એ એક વચન છે એટલે એની સાથે આપણે વોઝ લખીશું, વોઝ. આ રાઈટ નું રોટ થયું અને એનું V3 થાય રિટર્ન, રિટર્ન પછી બાય. હવે ધે કર્તા વિભક્તિ છે. મેં પહેલા લેક્ચરમાં કહ્યું હતું કે જ્યારે કર્તા અને કર્મની જગ્યા બદલાય છે, જ્યારે કર્તા વિભક્તિ હોય અને કર્મ વિભક્તિ હોય ત્યારે શબ્દમાં ફેરફાર થાય. એટલે જે કર્તા વિભક્તિ હોય એને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. એટલે થયું બાય ધેમ, ધીનું ધેમ થયું. પછી અન્ય શબ્દ એમને એમ આવી જાય ઇન ધ પેપર. એટલે તમે જુઓ કે અહીંયા જે રાઈટ છે એની જગ્યાએ જ આપણે પેસિવ વોઇસ નું ક્રિયાપદ લખ્યું છે વોઝ રિટર્ન. એટલે જે જગ્યાએ V2 આપેલું હોય ત્યાં વોઝ કે વર પ્લસ V3 આવવું જોઈએ. એવી જ રીતે આગળ જોઈએ. ત્રીજું વાક્ય અ ક્લેવર બોય વિલ રિસ્પેક્ટ હિઝ ટીચર. તો ક્રિયા થાય છે રિસ્પેક્ટ. તો આ ક્રિયા કોણ કરે છે તો અ ક્લેવર બોય. તમે મેં ગઈકાલે ચર્ચા કરી હતી લેક્ચરની અંદર કે ભાઈ કર્તા કેટલો, તો અહીંયા વિશેષણ પ્લસ નામ છે એટલે વિશેષણ પ્લસ નામ આખું કર્તા આવવું જોઈએ. આ ક્રિયાપદ છે અને અહીંયા કર્મ રિસ્પેક્ટ કોને આપવાની વાત થાય છે તો હિઝ ટીચર. તો હિઝ ટીચર જે છે કર્મ તરીકે સંબંધક વિભક્તિ પ્લસ નામ છે. કેટલાક વિદ્યાર્થી એવું કરતા હોય છે કે ટીચર ને કર્તા તરીકે લઈ જાય અથવા હિઝ નું હી કરી દેતા હોય છે. પણ જ્યારે સંબંધક વિભક્તિ પ્લસ નાઉન આવે ત્યારે આપણે એક આખો શબ્દ લેવો પડે. હવે આ રિસ્પેક્ટ જે છે આ વિલ રિસ્પેક્ટ મતલબ કે આ કઈ ફોર્મ્યુલા લાગુ પડે છે તો વિલ રિસ્પેક્ટ એટલે વિલ મોડેલ ઓક્ઝિલરી છે એની સાથે V1 છે. એટલે મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 હોય ત્યારે MA પ્લસ B પ્લસ V3 કરવું. જે મોડેલ ઓક્ઝિલરી આપેલી હોય એનું કોઈ ભૂતકાળ કરવાનું નથી. જે મોડેલ ઓક્ઝિલરી આપેલું હોય એનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા શરૂઆતમાં લખીશું જે કર્મ છે હિઝ ટીચર, પછી જે મોડેલ ઓક્ઝિલરી છે એ વિલ, એના પછી બી અને પછી V3 રિસ્પેક્ટેડ બાય એ ક્લેવર ટીચર, ક્લેવર બોય. એટલે his teacher will be respected by a clever boy. એટલે જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદને કઈ ફોર્મ્યુલા લાગુ પડે છે, આ જે ફોર્મ્યુલા આપણને આપેલી છે અહીંયા એમાં કઈ ફોર્મ્યુલા લાગુ પડે છે એ ફોર્મ્યુલા પ્રમાણે તમારે એ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો. મેં બને ત્યાં સુધી બધી જ ફોર્મ્યુલા લેવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા નંબર 4 વાક્યની અંદર એડવાઇસ આપેલું છે એટલે કે સલાહ આપવી. તો આ ક્રિયા કોણ કરે છે તો હિઝ પેરેન્ટ્સ કરે છે. એટલે કર્તા તરીકે સંબંધિત વિભક્તિ પ્લસ નાઉન છે. હવે એડવાઇસ ક્રિયા એટલે આ જે ક્રિયા છે પેરેન્ટ્સ ક્રિયા કરે છે તો કોના ઉપર કરે છે તો કર્મ મળે છે હિમ. તો અહીંયા હિમ છે. તો કર્તા તરીકે હિઝ પેરેન્ટ્સ છે અને કર્મ તરીકે હિમ છે. તો હિમ એ કર્મ વિભક્તિ છે.
એટલે કર્મ વિભક્તિ જ્યારે પણ હોય ત્યારે કર્તા વિભક્તિમાં રૂપાંતર કરવું પડે. તો હિમનું આપણે હી કરીશું. હવે તમે જુઓ કે અહીંયા હી છે અને હીઝ પેરેન્ટ છે, એટલે અહીંયા બહુવચન છે એટલે આર છે, અહીંયા હી છે એટલે આપણે ઈજ મૂકવું પડે. મેં પહેલા પણ કહ્યું તમને કે એમિઝાર એ ત્રણેય એક જ છે, એનો અર્થ એક જ થાય છે, પણ કર્તા પ્રમાણે એનો ઉપયોગ કરવો પડે. તો ઈઝ, હવે તમે જુઓ કે અહીંયા જે ક્રિયાપદ છે એ V4 છે, અહીંયા આપેલું V4, એટલે જ્યારે પણ V4 હોય ત્યારે being પ્લસ V3 કરવું, એટલે આપણે અહીંયા being અને V3 એડવાઇઝ મૂળ ક્રિયાપદ છે એનું V3 થાય એડવાઇઝ, પછી બાય, અને જે આ કર્તા પાછળ આવે છે his parents to learn project properly, એટલે અહીંયા જે આ ક્રિયાપદ છે આ એડવાઇઝિંગ, એ ક્રિયાપદનું જે સ્થાન છે એ જ ક્રિયાપદનું સ્થાન અહીંયા છે, is being advised. હવે છેલ્લા વાક્યની અંદર Mona's friend has submitted a project just now, તો આમાં ક્રિયા કઈ થાય છે કે સબમિટ કરવાની, તો એ સબમિટ ક્રિયા કોણ કરે છે તો Mona's friend. આ Mona's friend મતલબ કે વાક્યનો કર્તા છે. હવે એ જે ક્રિયા કરે છે એ પાસ ઓન શાના ઉપર થાય છે, તો મતલબ કે ક્રિયાપદ પછી જે શબ્દ છે એ કર્મ હશે. તો સબમિટ, શું સબમિટ કરવાની વાત છે તો અ પ્રોજેક્ટ. તો આપણને કર્તા મળ્યો મોનાસ ફ્રેન્ડ અને કર્મ મળ્યું અ પ્રોજેક્ટ. હવે ક્રિયાપદ છે હેઝ સબમિટેડ, તો તમે જો હેઝ સબમિટેડ કઈ ફોર્મ્યુલા લાગુ પડે તો આ છેલ્લી છે, એટલે જ્યારે પેસિવ કરીશું ત્યારે બીન પ્લસ V3 આવશે, તો કર્તા જે છે એ પ્રોજેક્ટ. હવે અહીંયા કર્તા એક વચન છે, અહીંયા પણ કર્તા એક વચન છે એટલે હેઝ જ રહેશે, પછી બીન, પછી સબમિટેડ બાય. હવે જે કર્મ કર્તા તરીકે જે કર્મ આવશે મોનાસ ફ્રેન્ડ just now. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે કર્તા અને કર્મ એટલે વાક્યની અંદર કર્તા અને કર્મની જગ્યા બદલાય છે, બીજા કોઈની પણ જગ્યા આપણે બદલવાની જરૂર નથી. એટલે જે જગ્યા આપણે કર્તા કયો છે, કર્મ કયો છે, એના આધારે જગ્યા બદલવાની, અને ક્રિયાપદમાં આમાંથી કઈ ફોર્મ્યુલા લાગુ પડે છે એ ફોર્મ્યુલાને આધારે એ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો. V1 એટલે મૂળ ક્રિયાપદ, V5 એટલે SKES વાળું ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, મોડેલ ઓક્ઝિલરી 9 છે, શેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ અને મસ્ટ આ મોડેલ ઓક્ઝિલરી છે. V4 એટલે ING વાળું ક્રિયાપદ, અને આ V3 એટલે ભૂતકૃદન. એકલું V3 લખીએ તો ખબર નહીં પડે કે ભૂતકૃદન છે, કારણ કે પ્લેડ અને પ્લેડ એ હવે કયા સહાયકારક ક્રિયાપદ જોડે આવે છે એના આધારે ખબર પડે. તો એના આધારે આ ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવી, અને વાક્યનું ક્રિયાપદ કયું છે અને ક્રિયાપદના આધારે જો તમે એનું પેસિવ કરશો તો ચોક્કસ તમારું વાક્ય એકદમ સચોટ રીતે સાચું પડશે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. તો હવે વિદ્યાર્થી મિત્રો અમારી MK ઇંગ્લિશ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, જેથી કરીને આવનારા બધા નવા વિડીયો તમે જોઈ શકો. અહીંયા આપણે પાર્ટ 2 જોયું છે, હવે પાર્ટ 3 ની અંદર નકાર વાક્યો કે નકાર વાક્યનું પેસિવ કેવી રીતે કરવું, એટલે નકાર વાક્યનો એક આપણે સરસ મજાનો વિડીયો બનાવીશું. એના પછી આપણે પ્રશ્નાર્થક વાક્યનો વિડીયો બનાવીશું, જેથી કરીને તમને દરેક પ્રકારના સેન્ટેન્સ જે છે કે ભાઈ એફર્મેટિવ સેન્ટેન્સ છે કે નેગેટિવ સેન્ટેન્સ છે કે પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, જે તમે સચોટ રીતે અને સારી રીતે કરી શકો. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ પાર્ટ 3 સાથે મળીશું. ટિલ ધેન ગુડ બાય.